કચ્છના નખત્રાણા તાલુકાના ફુલાઈ જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા 11 ગામોના સ્થાનિકો અને માલધારીઓએ છારીઢંઢ વિસ્તારમાં પ્રસ્તાવિત એનટીપીસીના સોલાર પ્લાન્ટ અને મીઠાના ઓવરલોડ ટ્રેલરો સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રોજેક્ટ અને ભારે વાહન વ્યવહારને કારણે પર્યાવરણ તેમજ પ્રવાસી પક્ષીઓ માટે ગંભીર ખતરો ઊભો થયો છે. ફુલાઈ ગામ નજીક આવેલ છારીઢંઢ વિસ્તારને થોડા મહિનાઓ પહેલા સરકાર દ્વારા છારીઢંઢ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ તરીકે રામસાર સાઇટ જાહેર કરવામાં આવ્યો હતો. આ વિસ્તાર દેશ વિદેશમાંથી આવતા હજારો પ્રવાસી પક્ષીઓ માટે આશ્રય સ્થાન તરીકે ઓળખાય છે. અહીંની લીલી ઝારી અને કુદરતી ચરોતર પક્ષીઓ માટે ઉત્તમ ખોરાક માનવામાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છારીઢંઢની બાજુમાં કીરો ડુંગર સામે એનટીપીસી દ્વારા સોલાર પ્લાન્ટ સ્થાપવાની યોજના હાથ ધરાઈ રહી છે. બીજી તરફ ખાનગી કંપનીઓના મીઠાના ઓવરલોડ ટ્રેલરો સતત આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે ભારે વાહન વ્યવહાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કારણે પક્ષીઓ માટેનો કુદરતી રહેણાંક વિસ્તાર અને ખોરાકની વ્યવસ્થા ખોરવાઈ રહી છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે મીઠાના ઓવરલોડ ટ્રેલરોના કારણે અનેક વખત પક્ષીઓના મોત પણ થયા છે. ફુલાઈ પંચાયત હેઠળ આવતા 11 ગામોના મોટાભાગના લોકો માલધારી સમાજ સાથે જોડાયેલા છે. તેઓનું માનવું છે કે જો સોલાર પ્લાન્ટ અને ભારે વાહન વ્યવહાર ચાલુ રહેશે તો પ્રવાસી પક્ષીઓ આ વિસ્તાર છોડીને જવા મજબૂર બનશે, જેના કારણે પર્યાવરણને લાંબા ગાળે નુકસાન થશે. સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે કંપની પોલીસ કાફલા સાથે કામગીરી શરૂ કરવા પ્રયાસ કરી રહી છે, જેના કારણે વિસ્તારમાં ભયનું માહોલ સર્જાયો છે. ગ્રામજનો અને માલધારીઓએ સરકાર તથા વહીવટી તંત્રને પર્યાવરણ સંવેદનશીલ છારીઢંઢ વિસ્તારનું રક્ષણ કરવા તેમજ સોલાર પ્રોજેક્ટ અને ઓવરલોડ વાહનો મુદ્દે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માંગ કરી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.